અને સર્વ વિદ્યાર્થીઓને દ્રષ્ટિના નમસ્કાર છે. આજના વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત તમાકુ નિષેધ વિશે હું તમને મારા વિચારો કહેવા માંગુ છું. જો આજના કળિયુગની વાત કરું તો ઘણા લોકો એમ કહે છે કે દારૂમાં તમારી જિંદગી છે અને બીડી વગર તો રહી જ ના શકો. સાચે જ જો દારૂમાં તમારી જિંદગી છે તો તમારા પરિવારવાળાઓનું શું? મને તો આ શબ્દ જ ગંભીર લાગે છે. વ્યસન. પ્રાણીઓમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો ને બકરી ટાળે કાકડો, પરંતુ આ મનુષ્ય જે પ્રાણીઓ પણ નથી ખાતા તેઓ મનુષ્ય ખાય છે, પોતાના પવિત્ર શરીરમાં આવા કચરાને નાખે છે. તો પછી મહાન કોણ? બુદ્ધિશાળી મનુષ્ય કે પછી અબોલા પશુઓ? તમને એક ભાઈની વાત કરું તો એક ભાઈ એક દિવસ પોતાની ગાડી પાસે ઊભા હતા. તે ભાઈ ક્યારેય પોતાની ગાડીના એન્જિનમાં કેરોસીન નહીં નાખે, તે તો પાકું છે. તો કોઈએ એમને પૂછ્યું છે કે તમે જો તમારી ગાડીમાં કેરોસીન નાખ્યો તો શું થશે? તો ભાઈએ કહ્યું કે જો મારે 5 લાખની કારમાં કેરોસીન નાખીશ ને તો મારી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે. જો આ ગાડીના એન્જિનનું વિચારો છો તો પોતાના પવિત્ર શરીરનું કેમ નહીં? તમે પોતાના પવિત્ર શરીરનું પણ વિચારો, કારણ કે તમે દુનિયા માટે તો એક સામાન્ય વ્યક્તિ છો. તમે દુનિયા માટે તો એક સામાન્ય વ્યક્તિ છો, પરંતુ તમારા પરિવાર માટે તો તમે જ દુનિયા છો ને. તમે તમારું ધ્યાન રાખો અને વ્યસનથી દૂર રહો. WHO દ્વારા 31 મે 1987 થી તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે સંસ્થા અનેક કાર્યક્રમો કરી અને મનુષ્યને તમાકુથી દૂર રહેવા માટે સૂચવે છે. તેનાથી થતી હાનિકારક અસરો વિશે સમજાવે છે. લોકો પોતાના થોડા ઘણા મોજશોખ માટે તમાકુનું વ્યસન ચાલુ કરે છે અને તે આગળ જતા ઘણું મોટું વ્યસનમાં ફેરવાય છે. તેનાથી ઘણી બધી આડઅસરો થાય છે. તે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તેનાથી આપણને ઘણી બધી બીમારીઓ પણ થાય છે, જેવી કે આંતરડાનું કેન્સર, ગળાનું કેન્સર, મોંનું કેન્સર. આપણે એવી ભયંકર બીમારીથી બચવું હોય તો વ્યસનથી પણ દૂર જ રહેવું જોઈએ. કોઈએ સાચું જ કહ્યું છે કે નશા જો કરતા है इंसान उसका कभी न होता कल्याण. नशा जो करता है इंसान उसका कभी न होता कल्याण. नशे की लत जो जारी है वो सबसे बड़ी बीमारी है. माँ और पत्नी के कहने तो ठीक करे, अब घर के बर्तनों की बारी है. मेहनत करते हैं शमशान में, आज उसकी तो कल हमारी बारी है. અને આવા ભયંકર સંજોગોથી બચવું હોય તો વ્યસનથી દૂર રહો. અને વ્યસનને છોડવું તો એક નાનું જ વાત છે ને. કહ્યું છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો આ વ્યસનની તો શું વાત છે? તમે વ્યસન છોડશો તો આગળ વધી શકશો. કારણ કે એક કવિ કહ્યું છે કે હમ ચલતે हैं तो ये हवाएं भी चलती है, हम चलते हैं तो ये हवाएं भी चलती है, हम रुक गए तो ये जमाना भी रुक जाएगा. जनाब, जो हमने बदलने की ठान ली ना तो पूरा इतिहास ही बदल जाएगा. અને જો इतिहासને બદલવો હોય ને પોતાના ગુજરાતો લાવવો પડશે. એક દાદાની વાત કરું તો એક દાદા એક શાકભાજીવાળાની ત્યાં શાકભાજી લેવા જાય છે. તે દાદા વ્યસની હોય છે, તે વાત શાકભાજીવાળાની ખબર હોય છે. તે સવારમાં જાય છે ત્યારે શાકભાજીવાળી કહે છે કે દાદા, તમે તો આટલા વહેલા આવ્યા અને મને દર્શન આપ્યા તો આ તો આખો દિવસ મારે શાકભાજી નહીં વેચાય. તો દાદાએ કહ્યું, તમે શું વાત કરો છો? આ વ્યસનમાં જ મારા 2 બંગલા, 4 ગાડી અને 10 વીઘા જમીન જતી રહી. તો તમારી શાકભાજીની તો શું વાત છે? તમારા દાદા જેવી હાલત ના લાવી હોય તો વ્યસનથી દૂર રહો. WHO દ્વારા જે વ્યસન નિષેધ દિવસ ઉજવવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે, તેનો ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય વ્યસનથી દૂર રહે, પોતાના